અમરેલી શહેરમાં જીસિંગપરા વિસ્તારમાં કાયદો વ્યવસ્થાને પગલે નગરપાલિકાના પ્રમુખના પતિ સહિત સભ્ય મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશનમાં બેસીને રામધૂન બોલાવીને અનોખો વિરોધ કર્યો હતો. અમરેલીના જેસિંગપરામાં દૂધ ભરીને જતા ચિરાગભાઈ ગોહિલ નામના યુવક ઉપર જાવેદ અને સોહિલ નામના શખ્સે સામે આવવા બાબતે બોલાચાલી કરી 19,000ની રોકડ અને 50,000 સોનાનો ચેઇન લૂંટીને ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં પોલીસ કડક કલમો લગાવવામાં પાછી પાની કરતા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આજે કેટલા વર્ષોથી આ પ્રશ્ન છે. કેટલી વર્ષ બજાર ત્યાં બહાર આજુબાજુના ગામડાના લોકો ઉપર અંદર આવું સારું નહીં જ્યાં સુધી ગુનેગારો નહીં પકડાય જ્યાં સુધી એનો ટાવર ચોકમાં સરઘસ કાઢવામાં ભલામણ કરી હોત તો અંદર મેં કરે ત્યાં કીધું ને એસપી આઈજી સાહેબ વાત થઈ કોઈ સામાન્ય વ્યક્તિ ત્યાંથી હાલતા વિવેશ એટલે કેટલું ઓલું મારી દુકાને કેમેરા છે. રામધૂન સિવાય કોઈ બીજો વિકલ્પ નથી. કઈ રીતે તમારા માટે છે પૈસા પણ અમારા માટે ત્યારે આ માર ખાઈને આવે અને જો પેલા જે બનાવો બનતા ત્યારે સામે અમે લડત આપતા પણ લડત આપીને અને સામે સામે તકલીફ આપીને બાકી હમણાં પોલીસ કઈ ન કરી છૂટ આપી દે. અમારો એક જ લક્ષ્ય છે ગુનેગારો પકડાઈને 300 હાથ થાય ને ટાવર ચોકમાં તમે લઈને સરઘસ કાઢો એટલી જ અમારી માંગણી છે.